સુરતમાં મનપાની ચૂંટણીમાં ફોર્મ ભર્યા બાદ ચકાસણી સમયે જ હોબાળો થયો હતો, જેમાં સુરત કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં વાંધા હોય જે અંગે તથા એક મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને પક્ષ તથા મોવડી મંડળના નિર્ણયથી જ કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું. સાંભળો શું કહે છે વિપુલ ઉદ્યાનવાલા. વિપુલભાઈ, શું કહેશો? આજે વોર્ડ નંબર 12 અને 10માં જે પ્રકારે કોંગ્રેસમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, કેવા પ્રકારની ક્ષતિ? કોઈ ક્ષતિ નથી. વોર્ડ નંબર 10માં કોઈ ક્ષતિ નથી. વોર્ડ નંબર 10ની અંદર મિસકોમ્યુનિકેશન છે. એ બેનની સાથે પણ મારી લાગણી હતી, કારણ કે એનું નામ મેન્ડેટમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમનું નામ ઓલરેડી મોકલવામાં આવ્યું જ હતું. પણ જ્યારે મેન્ડેટ લખાય છે, મેન્ડેટ એક બહુ સંવેદનશીલ પ્રક્રિયા હોય છે. એ પાર્ટી એમને પોતાનું નિશાન સિમ્બોલ આપતી હોય ને ત્યારે બહુ ખૂબ સિનિયર આગેવાનો થ્રુ અપાતી હોય છે અને તે દરમિયાન એમના ફોન બંધ હોવા અથવા એમના ફોન નહીં લાગવાના કારણે બીજા ઉમેદવારને તાત્કાલિક લાવવા પડ્યા અને એમના જગ્યા પર એને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.